શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં તિથિઓ અને વારના સંયોગનું અત્યંત ગહન અને દિવ્ય મહત્વ રહેલું છે. અને તેમાં પણ જ્યારે બુધવારના પાવન દિવસે અષ્ટમી તિથિનો સંગમ થાય છે ત્યારે સર્જાય છે અત્યંત ફળદાયી અને મહામંગલકારી બુદ્ધ અષ્ટમીનો શુભ યોગ. પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર આ સિદ્ધિદાયક દિવસે વ્રત રાખવાથી, કથાનું શ્રવણ કરવાથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી ઈશ્વરની આરાધના કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપોનો નાશ થાય છે. આજના દિવસે સાચા હૃદયથી માંગેલી દરેક મનોકામના પ્રભુ અવશ્ય પૂર્ણ કરે છે. તો ચાલો આજના આ મંગલમય અવસરે આપણે સૌ સાથે મળીને શ્રવણ કરીએ બુદ્ધ અષ્ટમીની પરમ પવિત્ર અને ફળદાયી વ્રતકથા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, બુદ્ધ અષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્યને કોઈ વાર નરક જોવું પડતું નથી. એની કથા હું કહું છું તો તમે સાંભળો. યુધિષ્ઠિર બોલ્યા, હે દેવ, હે દયાનિતે, બુદ્ધાષ્ટમીનું વ્રત શું છે? એ કયા પાપથી મુક્ત કરે છે? એ સર્વે નિશ્ચિત કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પૂર્વે સત્ય યુગના આરંભમાં ઈલ નામનો રાજા થયો. એ પોતાના મંત્રીઓ, મિત્રો અને અનુચરો સહિત હિમાલયની તળેટીમાં ગયો. ત્યાં પાર્વતીજીનું વન હતું, જેની રક્ષા સ્વયં મહેશ્વર કરતા હતા. એ વનમાં પ્રવેશ કરનાર પુરુષ નિશ્ચિત રૂપે સ્ત્રી થઈ જતો હતો. ઈલ રાજા મૃગયા કરતા કરતા અશ્વ પર બેસીને એ ઉમા વનમાં એકલો પ્રવેશ્યો અને ક્ષણવારમાં જ સ્ત્રી થઈ ગયો. પુષ્ટ અને સુંદર સ્ત્રી વનમાં ભમવા લાગી. હું કોણ છું અને ક્યાંથી આવી છું એનું એને ભાન જ રહ્યું નહીં. એ રૂપ, ગુણ અને ઔદાર્યવાળી સ્ત્રી બુદ્ધની નજરે પડી અને બુદ્ધ એના પર પ્રસન્ન થયો. એ દિવસ બુધવાર અને અષ્ટમીનો હતો. એને પોતાના રમ્ય ઘરમાં રાખી અને પરમ પ્રસન્નતાથી એમાં એક પુત્ર ઉત્પન્ન કર્યો. એ પુરુરવા નામે પ્રસિદ્ધ થયો. એ રાજા ચંદ્રવંશનો અને સર્વ રાજાઓનો આદિ પુરુષ કહેવાય છે. એટલે એ દિવસથી બુદ્ધ સહિતની અષ્ટમી પૂજાય છે, જે સર્વે પાપોનો નાશ કરે છે અને સર્વે ઉપદ્રવોનો નાશ કરે છે. હે યુધિષ્ઠિર, એક અન્ય કથાનક પણ કહું છું, તે તમે સાંભળો. વિદેહમાં નિમિ નામે રાજા હતો. એને યુદ્ધમાં શત્રુઓએ મારી નાખ્યો. તેની નિર્ધન થયેલી રાણી ઉર્મિલા બાળ બચ્ચાને લઈને ભટકતી ભટકતી અવંતી નગરીમાં ગઈ અને ઉદર પૂર્તિ માટે બ્રાહ્મણને ત્યાં ચાકરી કરી ખાંડવાનું અને દળવાનું કામ કરવા લાગી. એક દિવસ ભૂખથી પીડાયેલા પોતાના બાળકો રુદન કરતા જોઈ એને દયા આવી અને બાળકોને બ્રાહ્મણના દાણાઓમાંથી ઘઉંના 7 દાણા ખાવા આપ્યા. પછી કાળક્રમે એ સાધ્વી સ્ત્રી મૃત્યુ પામી. તેનો પુત્ર પિતાનું રાજ્ય પાછું મેળવી વિદેહમાં જ શત્રુ રહિત પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. એની કન્યાને ધર્મરાજ પરણ્યા. એ નિમિ વંશદા ચારુ અંગવાળી અને સર્વ લક્ષણ સંપન્ન હતી, એટલે ધર્મરાજને પણ અત્યંત પ્રિય હતી. એનું નામ શ્યામલા હતું. એક દિવસ ધર્મરાજાએ પોતાની પ્રિયતમાને કહ્યું, હે શ્યામલે, તું મારા ઘરનો સર્વ વ્યવહાર ચલાવ. સર્વે સેવકોને તું જ દાન અથવા શિક્ષા યોગ્ય રીતે કરજે. પરંતુ હે પ્રિયે, આ તાળા લગાવી મજબૂત કરેલી 7 કોટડીઓ તારે કદાપી ઉગાડવાની નહીં. હા કહીને શ્યામલા પોતાનું કાર્ય કરવા લાગી. હે યુધિષ્ઠિર, એક દિવસ વ્યાકુળ થઈ શ્યામલાએ પ્રથમ કોટડી ઉગાડી. એમાં એણે પોતાની માતા, જેને યમ કિંકરો બાંધીને ઉકળતા તેલમાં નાખી વારંવાર પકવતા હતા, એને રુદન કરતી જોઈ. આ જોઈ મનસ્વીની શ્યામલા અત્યંત લજ્જિત થઈ. બીજી કોટડીમાં પણ એ પ્રમાણે યંત્રમાં પીલાતી અને પથ્થર અને ઢેફા વડે પીડા પામતી પોતાની માતાને જોઈ. ત્રીજી કોટડીમાં ઘંટાવાળા હાથીઓથી પીડા પામતી એણે એની માતાને જોઈ. ચોથી કોટડીમાં ભીષણ અને દારૂણ કૂતરાઓથી ફાડી ખાવાથી અને અભક્ષ્ય ભક્ષણથી વારંવાર ક્રદન કરતી એણે એની માતાને જોઈ. પાંચમી કોટડીમાં ભૂમિ પર પટકાયેલી, ગળામાં અને પગમાં માર પામતી
ચીપિયાઓથી અને સાણસોથી ખેંચાતી ચામડીથી અને ઉખડાયેલા માંસથી પીડા પામતી એણે એની માતાને જોઈ. છઠ્ઠી કોટડીમાં શેરડીના ચીંચોળામાં પીલાતી અને માથામાં લાકડીના પ્રહાર પામતી એણે એની માતાને જોઈ. સાતમી કોટડીમાં ભયંકર કીડાઓથી દારૂણ દુઃખ પામતી એની માતા એના જોવામાં આવી. આ જોઈ શ્યામલાનું મુખ મ્લાન થઈ ગયું અને ચૂપચાપ બેસી રહી. આમ શોકમાં બેઠેલી શ્યામલાને જોઈ અને બહારથી આવેલા યમરાજે પૂછ્યું, હે પ્રિયે, તું ઉદાસીન કેમ થઈ છે? તેનું કારણ કહે. આ કોટડીઓ ખોલવાનો મેં નિષેધ કર્યો હતો, એને તે ઉઘાડી તો નથી ને? શ્યામલાએ આ સાંભળી અત્યંત વિનયથી પોતાના પતિને કહ્યું, હે રાજન, મારી માતાએ એવું તે શું દારૂણ પાપ કર્યું છે જેથી તમે એને આવું દારૂણ દુઃખ આપો છો? પ્રિયાના વચન સાંભળી હસતા હસતા યમરાજ કહેવા લાગ્યા, સંતાનોના સ્નેહથી તારી માતાએ બ્રાહ્મણના ઘઉં ચોર્યા હતા, તે તું શું નથી જાણતી? આ રીતે છળથી ખાધેલું બ્રાહ્મણનું ધન 7 કુળને બાળે છે અને પેલા ઘઉં જ ભયંકર કીડા થઈ 7 કુળને પીડા આપે છે. જે ઘઉં તારી માતાએ બ્રાહ્મણના ઘરમાંથી છાની રીતે લીધા હતા તે સગળું હું જાણું છું. શ્યામલા બોલી, મારી માતાએ પાપ કર્યું છે, પરંતુ હે વિભુ, આપ જેવા સમર્થ જામાત્ર પામી એ પાપમાંથી છૂટવી જોઈએ. આપ હવે કોઈ ઉપાય બતાવો. એવા સ્ત્રીના વચન સાંભળી ધર્મરાજા ચિંતામાં પડ્યા અને ક્ષણવાર ધ્યાન ધરીને પોતાની પ્રાણપ્રિયાને કહેવા લાગ્યા, હે પ્રિયે, તું આ જન્મથી આગલા 7મા જન્મમાં બ્રાહ્મણી હતી ત્યારે તે સખીઓના સંગાથમાં જ કામના પૂર્ણ કરનાર બુદ્ધાષ્ટમીનું વ્રત કર્યું હતું. તેનું પુણ્ય તું સાચા મનથી મારા સાનિધ્યમાં તારી માતાને આપીશ તો તારી માતા પાપમાંથી અને નરકમાંથી છૂટશે. એ સાંભળી શીઘ્ર સ્નાન કરીને શ્યામલાએ 3 વાર બોલીને વ્રતનું પુણ્ય પોતાની માતાને આપ્યું અને એની માતા નરકમાંથી મુક્ત થઈ. પછી ઉર્મિલા દિવ્ય વસ્ત્ર, અલંકાર, માળા વગેરે ધારણ કરી અત્યંત સ્વરૂપવાન દિવ્ય દેહે સ્વર્ગમાં પોતાના પતિ પાસે ગઈ. બુદ્ધાષ્ટમીના વ્રતના પ્રભાવથી એ ઉર્મિલા બુદ્ધના પાસે નિમિ રાજાના સાનિધ્યમાં આજે પણ આકાશમાં બિરાજેલી લોકોના જોવામાં આવે છે. બુદ્ધાષ્ટમીની આ સુંદર કથા સાંભળનાર નરકમાંથી મુક્ત થાય છે. બુદ્ધાષ્ટમીના દિવસે જે મનુષ્ય ઘડા પર સ્થાપન કરેલા બુદ્ધ દેવની ભક્તિભાવથી પૂજા કરી પકવાનનું એમને નૈવેદ્ય ધરે છે, દક્ષિણા આપે છે અને વસ્ત્ર ઓઢાડે છે, એ કદાપી યમપુરી જોતો નથી. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં બુદ્ધાષ્ટમીની કહેલી વ્રત કથા અહીં સંપૂર્ણ થાય છે. બોલો શ્રી બુદ્ધ ભગવાનની જય.